તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ કંઈક એ ચર્ચા કરવાના છીએ કે 3500 થી 3800 રૂપિયા આસપાસ હાલની અંદર જીરુનો ભાવ છે, બરોબર છે। હવે આ ભાવની અંદર ખેડૂતોને કદાચ જે ખેડૂતોને 3 થી 4 મણ વીઘે જીરું નીકળવું હોય તેને ખરેખર કેટલા રૂપિયા વધે? આપણે ખેડૂત વર્ગ એવો છે કે એ બહુ હિસાબ ખરેખર નથી કરતો। કદાચ કેલ્ક્યુલેટ લીએ અને કદાચ જો તે કાયદેસર હિસાબ કરે ને તો 3 થી 4 મણ કદાચ વીઘે ખેડૂતને જીરા નીકળ્યા છે અને 3500 થી લઈ અને 3800 રૂપિયા બજાર ભાવ હોય તે ખેડૂતોને ખરેખર તે વીઘામાં કેટલું બચ્યું તો મિત્રો તેના વિશે ખાસ આજે ચર્ચા કરીશું। તે ખેડૂતને મળે છે કે પૈસા મળે છે કે તૂટે છે તેમાં, મિત્રો તેની ખાસ થોડીક ચર્ચા કરીશું। મિત્રો, વિડીયો શરૂઆત કરતાં પહેલાં આપણી ચેનલની અંદર તમે નવા હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો। તો ખેડૂત ભાઈ, આજે મેં એક નોર્મલી હિસાબ કર્યો છે। આ કોઈ હિસાબ તમારે ફાઇનલ નહીં લખવાનો, પણ મેં એક એની આજુબાજુ જે હિસાબ થાય અનુમાન લગાડ્યું છે કે 1 વીઘાની અંદર ખેડૂતને 1 વીઘો જીરું પકવવામાં કેટલા રૂપિયાનો ખર્ચ આવે, તો તેના વિશે થોડીક મિત્રો ખાસ ચર્ચા કરીએ। ખેડૂત મિત્રો, પહેલાં આપણે ખેતીથી લઈ જ્યારે આપણે જીરુની જ્યારે ખેતી કરી છે ને ત્યાંથી લઈ અને વેચાણ સુધીની ટોટલ મિત્રો માહિતી હું તમને ખાસ આપીશ। તો મિત્રો, રોટો, વાવણી અને બિયારણ આટલું મળીને 1 વીઘામાં ખેડૂતને 1800 જેટલો ખર્ચો આસપાસ લાગે છે। મારું મિત્રો એક અનુમાન છે, કોઈ ફિક્સ નહીં માનવાનું કેટલું જ થાય મિત્રો, એક અનુમાન છે। રોટો, વાવણી અને બિયારણ આટલો ખર્ચો જે શરૂઆતનો જે આપણે જીરુનો હિસાબ કરીએ તો તેનો 1800 રૂપિયા આસપાસ ખર્ચો થાય છે। ત્યારબાદ મિત્રો બાસાલી, લાઇટ બિલ ને અન્ય ખર્ચો જો લખીએ તો 2500 જેટલો થાય છે। તેમાં અન્યમાં આપણે જે વાડીએ પેટ્રોલ ભરતું હોય આ તે ગાડી વગેરે, બીજું કોઈ લાઇટ બિલ અને મિત્રો થોડી ઘણી બીજો અન્ય ખર્ચો અને દવા આપણે બાસાલી જે મૂકીએ તે પણ ખર્ચો આવી જાય, તો તે મિત્રો ટોટલ ખર્ચો તે થઈ અને 2500 આસપાસ મેં લખ્યો છે। ત્યારબાદ મજૂરી અને દવા, મિત્રો મેન તો મજૂરી અને દવા મેન છે। શરૂઆતથી જ લઈ અને છેટ સુધી આપણે જો લખીએ તો મજૂરી અને દવા તે મિત્રો 10 થી 11000 આસપાસ થાય છે। 1 વીઘાની અંદર ખેડૂતને 10 થી 11000ની મજૂરી, અને તેમાં મિત્રો મજૂરીમાં ટોટલ આવી જાય પાણી વાર્યું, નિંદામણ કર્યું અને હાર્વેસ્ટિંગ કર્યું, જીરું ઉપાડ્યું અને દવા પણ ટોટલ આવી જાય। તે મિત્રો 1 વીઘાનો અનુમાન ખર્ચ, એક અંદાજિત ખર્ચ। આમાંથી જો ખેડૂતોએ વધારે જો દવા કે છાંટી હોય કે વધારે મહેનત કરી હોય તો ખર્ચો વધી પણ શકે અને જો મહેનત ઓછી કરી હોય તો ખર્ચો ઓછો પણ થાય। એટલે અંદાજિત મિત્રો 11000 જેવું મેં 10 થી 11000 આસપાસ લખ્યું છે। ત્યારબાદ મિત્રો હજી આમાં કદાચ આપણે દેશી ખાતર જો નાખીએ વીઘે 1 ટેલર કદાચ નાખીએ તો 5000 થી 6000 આસપાસ તેનો ખર્ચો લાગે। તો હવે આ ટોટલ ખર્ચો જે મળી અને ટોટલ ખર્ચો મિત્રો જો જોઈએ ને તો 15500 આસપાસ થાય છે। આ મિત્રો આટલો જ ખર્ચો આપણે લખ્યો, હજી આમાં આપણે દેશી ખાતરનું નથી નાખ્યો ભેગો। એટલે આ જે ખર્ચો જે 1 વીઘાનો જે જીરુમાં જે ખેડૂતોને લાગે તેની જ મિત્રો વાત કરું છું। તો તે મિત્રો 15500 આસપાસ થાય છે ટોટલ ખર્ચો। અને જો આમાં આપણે દેશી ખાતર જો નાખીએ 1 વીઘાની અંદર તો 20000 ઉપર વીઘો થાય। તમે વિચાર તો ખરો, ખાલી 20000 આસપાસ વીઘો થઈ જાય કે દેશી ખાતરને ટોટલ ખર્ચો આપણે જો લખીએ ને તો આમાં હજી આપણે દેશી ખાતર તો લખ્યું જ નથી। તો ખાલી સામાન્ય ખર્ચો જે છે મિત્રો વાવી ખેડથી લઈ અને આપણું જે જીરું જે છે યાર્ડે પૂગી જાય ત્યાં સુધીનો ખર્ચો જો લખીએ ને તો સામાન્ય ખર્ચો એકદમ આમ જોઈએ તો 15300 આસપાસ એક ખેડૂતને ખર્ચો લાગે છે। હવે ખેડૂત ભાઈઓ 3500 થી 3800 રૂપિયા જો બજાર ભાવ આવે અને એ ખેડૂતને આટલો જે ખર્ચો કર્યો હોય ખેડૂતે અને એ ખેડૂતની અંદર ખેડૂતને જો જોઈએ તો 3 થી 4 મણ કદાચ જીરું થાય, વીઘે 3 થી 4 મણ જીરું થાય તો તેને કેટલા વધે મિત્રો? 3 મણ જીરુનો જો ભાવ લખીએ ને આપણે 3500-3600 આસપાસ તો ખેડૂતને 10500 થાય। કેટલા? 1 વીઘામાં જીરુનો પૈસા તેને 10500 મળે। તો ઓલા કેટલા થાય છે મેન ખર્ચો
15,000 15,000 જેવો થાય છે, 15,500 આસપાસ થાય છે. તો ખેડૂતને કેટલા મળે? 3 થી 4 મણ થાય ને મિત્રો, તો 10,500 થી લઈ અને 15,000 વધીને મળે. કદાચ 4 મણ થાય ને તો 14,000 આસપાસ થાય કદાચ, બરાબર, 14,000. તો એ તૂટે. તમે વિચાર તો કરો, આમાં ખેડૂતને કેમ વધે? એટલે આ ભાવમાં જ ખેડૂતોને કોઈ હિસાબે જીરુમાં પોસાય તેમ નથી, તૂટે છે. પણ કેને? 3 થી 4 મણ જે ખેડૂતને વીઘે જીરા થયા છે ને તેને તૂટે છે. પણ જે ખેડૂતોને 8 મણ 10 મણ જે જીરું થયા છે, પણ એવા ખેડૂતો બહુ ઓછા છે. કેમ કે જીરું જે વીઘે કરવું ને એ બહુ વહમું છે, એક ખેડૂતને જ ખબર હોય. કેમ કે હું પણ ખેડૂતનો દીકરો છું, હું પણ જીરું કરું છું મિત્રો. વાહા છે ને, વાહા તૂટી જાય ને ત્યારે 7-8 મણ જીરું માંડ વીઘે નીકળે છે. અને નોર્મલ જો આમ જોઈએ તો 3 થી 4 મણ જ વીઘે ખેડૂતોને વધારે આસપાસ માંડ નીકળ્યા છે જીરું. એટલે આ ખર્ચામાં જો આમ જોઈએ ને તો ખેડૂતને 10,500 થી 11-12,000 જ રૂપિયા મળે. અને ખર્ચો કેટલો ખબર છે? 3-4 મણ જીરું નીકળે ને તો તેનો ખર્ચો 15,000 થી 15,500 આસપાસ થાય. અને મળે કેટલા? 10,500 થી 14,000 આસપાસ મળે. 3 થી 4 મણ જીરું થાય ને તો વિચાર કરો તમે, તૂટે છે આમાં. અને એ એક સહન કરતો હોય ને તો એક ખેડૂત જ કરે છે. આના જગ્યાએ મિત્રો કદાચ 20-25 રૂપિયાની કદાચ કોઈ મોટો મોલ હોય, તેની અંદર ખાલી કદાચ આ વસ્તુ ચોરી થઈ ગઈ હોય ને તો એ મોટો હંગામો થઈ જાય. ખાલી 20 થી 25 રૂપિયાની કદાચ એના જે ડેટાની અંદરથી ખાલી એને ખબર પડે ને કે આપણા અંદરથી આપણા જે મોલમાંથી કે 20-25 રૂપિયાની કે 50 રૂપિયાની 100 રૂપિયાની ખાલી કદાચ ચોરી થઈ હોય ને તો મોટો હંગામો થઈ જાય છે અને ફરિયાદ સુધી પણ પહોંચી જતા હોય છે. પણ ખેડૂત કોને ફરિયાદ કરે? તમે એક વિચાર કરો. આ જે મેં તમને જે ડેટા આપ્યા ને તે એક નોર્મલ છે અને ખેડૂતને આમાં તૂટે પૈસા. 3 થી 4 મણ જીરું થાય ને તો તૂટે. તો કદાચ મોટો જે મોલ હોય ને તેની અંદર કદાચ 50-100 રૂપિયાની ચોરી થાય ને તો તે હંગામો થઈ જતો હોય છે ત્યાં અને ફરિયાદ સુધી પણ પૂગી જતા હોય છે. તો મારું કેવું એમ જ થાય છે કે ખેડૂત સારો કેવો કે મોટા જે મોલ હોય તેને સારા કહેવા, મોટા મોલવાળા જે વેપારી હોય તેને સારા કહેવા. તો તમે વિચાર કરો ખેડૂતને આમાં કઈ રીતના વધે? તમે ખાલી એક કોમેન્ટ કરજો, આમાં ખેડૂતને વધે તો વધે શું? એટલે આ ભાવની અંદાજે આમ જોઈએ ને, આ ભાવ રહેશે ને તો આવતા વર્ષે ખેડૂતો જીરું મિત્રો ઘણા ખેડૂતોના મને મેસેજ મળી રહ્યા છે કે ધર્મેન્દ્રભાઈ આપને આવતા વર્ષે જીરું કરવા નથી. એટલે આના જો ભાવ રહે ને તો આવતા વર્ષે ખેડૂતો જીરુંમાં મિત્રો બહુ કરશે નહીં, જીરું ઓછા થશે. જે આ વર્ષે વવાણું ને તે આવતા વર્ષે તેનું ભાવ મિત્રો આના રહીએ ને તો ખેડૂતો જીરું કોઈ હિસાબે પોસાય નહીં. એટલે ઘણા ખેડૂતોનો મને મેસેજ આવે છે કે આના જો ભાવ રહીએ ને તો ધર્મેન્દ્રભાઈ આવતા વર્ષે અમને જીરું પોસાય તેમ નથી. તો મિત્રો આ હતું આપણે ખેડૂતોની વ્યથા કે આટલું જીરું થાય ને તો ખેડૂતોને સામે તૂટે છે. પણ ખેડૂત એક જ એવો છે કે ક્યારેય કેલ્ક્યુલેટ હાથમાં લેતો નથી. એટલે એનું ગાડું હાયલું રહે છે, એ ક્યારેય ખરેખર હિસાબ બહુ કરતો નથી. કદાચ હિસાબ કરે ને તો 3-4 મણ જીરું થાય ને વીઘે તો ખેડૂતોને તૂટે છે. અને એ તમારી અને મારી નજરની સામે મિત્રો મેં હિસાબ કરી અને તમને કીધું છે કે આટલા જ રૂપિયા થાય. 3-4 મણ જો જીરું થાય ને તો 3600-3700-3500 રૂપિયા જીરાના ભાવ આવે ને તો ખેડૂતો તૂટે. ખેડૂતને કાંઈ મળે નહીં. સમા પૈસા જાય, મળવાની તો બીજા નંબરની વાત છે, પણ આમાં રૂપિયા જાય છે. તો મિત્રો આજ ખાસ આટલી જ માહિતી હતી. મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી અને ખાસ શેર કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ શેર કરી નાખજો. મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.